સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાંચો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું જયમલસિંહ જાડેજા મહાસભા ન્યૂઝમાં આપ સૌને આવકારું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગૌસેવા અર્થે વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે ગાયોના ઘાસચારા અર્થે મિર્જાપરની 3 ધાર્મિક સંસ્થાઓએ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જેમાં મળનાર દાન ગૌસેવા અર્થે વપરાશે। કથામાં કૃષ્ણ જન્મ ઉજવાયો હતો, તો જોઈએ કૃષ્ણ જન્મની એક ભાવ વિભોર એક ઝલક। મિર્જાપર ભક્તિ મહિલા મંડળ, ગુડલક ગ્રુપ અને લકી ગ્રુપના સહયોગથી મિર્જાપર ખાતે હનુમાન મંદિર ચોકમાં ગૌસેવા અર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં કૃષ્ણ જન્મની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે શોભાયાત્રા મિર્જાપરની મુખ્ય બજારોમાં ફરી વળી હતી। શોભાયાત્રામાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। યુવાનોએ રાસ રમીને કૃષ્ણ જન્મની ઉજવણી કરી હતી। શોભાયાત્રામાં અંતમાં કથા સ્થળે પહોંચી ત્યારે ભાવિક ભક્તોએ ઊભા થઈ આનંદ ઉલ્લાસથી કનૈયાને વધાવી લીધો હતો। ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય કૃષ્ણમય બન્યું હતું અને સમગ્ર મિર્જાપર એક ગોકુળિયું ગામ બન્યું હતું, એવું દ્રશ્ય અહીં જોવા મળ્યું હતું। શાંતાબેન છે। કથા કરવામાં આવી છે, તેના દ્વારા કથા કરવામાં આવી છે। અમારો એ હેતુ છે કે આ જે ફંડ ફાળો થાય છે એ અમે ગાયો માટે જ વાપરવાના છે, બીજે ક્યાંય કોઈ રીતે અમે નથી વાપરવાના, બધું ગાયના ફંડ ફાળા માટે જ વાપર્યું છે। અને જ્યારે પણ ક્યાંય પણ ફંડ ફાળાની જરૂર હોય છે ત્યારે અમે ફંડ ફાળો આપીએ છીએ અને આપતા રહીશું। અમને એ ઉપદેશ છે કે આ ભાગવત કથા અમે સપ્તાહ કરી છે એ અમે ગાયોના ડોનેશન માટે જ કરી છે। જે પણ આમાં ડોનેશન આવે છે એ બધું અમે ગાયના સેવા માટે જ વાપરવાના છે, બીજો કોઈ કાર્યક્રમ વાપરતા આમ બીજા કાર્યક્રમોમાં ઘણા કરે છે પણ એના પણ અમે ડોનેશન એને એ જ કાર્યક્રમો વાપરે છે। આ ગાયોના હેતુ માટે જ કર્યું છે કે ગાયો ત્યાં ખોળ, ભૂસો, લીલો ચારો, સૂકો ચારો જ્યાં નથી મળતો ત્યાં અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। જ્યાં દવાની જરૂર છે ત્યાં દવા અમે જરૂર આપીએ છીએ। અમે આ ભક્તિ મહિલા મંડળ તરફથી અમે આ કરેલું છે। 3 દિવસની અંદર જ આ કાર્યક્રમ અમે અંદર કર્યું હતું અને એ 3 દિવસની અંદર જ આ અમે બધા મહિલા મંડળની બહેનો સાથે મળીને આ કાર્યક્રમ કરી લીધો છે। અત્યાર સુધીના અમારી પાસે 5 લાખ રૂપિયા તો ઓલરેડી ભેગા થઈ ગયા છે, બીજા ફંડ ફાળો હજી તો બાકી જ છે। બધો આ જેટલો પૈસા અમને પાસે છે એ બધો અમે ગાયોના દાન માટે જ ગાયો માટે જ વાપરવાના છે। આજે અહીંયા અમારો કૃષ્ણ જન્મ હતો, જે કૃષ્ણ જન્મના અમારા અહીંયા બહુ ધામધૂમથી અમે ઉજવ્યો હતો। એના જે ફંડ ફાળો છે ભેગો થયો છે એ પણ અમે ગાયોના દાન માટે જ આપ્યું છે અને જે અમને આ બધી વસ્તુ કાર્ય માટે આપી છે એ બધું અમે ફ્રીમાં જ આપ્યું છે। બધાએ સેવા આપી છે, મંડપવાળાએ ફ્રીમાં સેવા આપી છે કે કોઈ આ જે કાર્ડ છપાવ્યા છે અમે એની પણ સેવા એ લોકોએ ફ્રીમાં જ આપી છે। શ્રી હરિ ડેવલપર્સ સૂર્યદેવ બંગલોસ અતિ આધુનિક બંગલો। આપ આપના સપનાનું ઘર સાકાર કરવા ઈચ્છી રહ્યા છો, આપને ઘરનું ઘર બનાવવાની ઈચ્છા છે, તો તમામ સપનો હવે પૂર્ણ કરશે શ્રી હરિ ડેવલપર્સ સૂર્યદેવ બંગલો અતિ આધુનિક બંગલો। સંપર્ક અબજી બાપા છતરડી પાસે શ્રી હરિ ડેવલપર્સ બળદિયા। બુકિંગ માટે સંપર્ક 9979715195 8866183563। શ્રી હરિ ડેવલપર્સ સૂર્યદેવ બંગલોસ અતિ આધુનિક બંગલો। ભારાસર ગામમાં ગાયોની અથડામણ અને ટ્રકમાં અથડાવાના મુદ્દે બોલાચાલી થયેલ। બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી। ઈજાગ્રસ્ત યુવાનને ભુજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે। તે ભારાસરની વથાણ ચોક છે, વથાણ રોડ ઉપર ગાયો એની આવતી હતી, એની કાસમની બરાબર। મારો ભત્રીજો અહીંયા ગાડી લઈને આવતો હતો તો ગાય એકબીજાને ટક્કર મારી તો ગાય ભટકાણી, એમાં ગાયમાં થોડોક ખોસલામાં થોડીક ઈજા થઈ બરાબર। આ ઈજા થઈ પછી
ગાડી હું જ ઊભી રાખી દીધી ક્યાં જ્યાં બનાવ બન્યો ત્યાં, બરાબર. પછી અમારા બધા ભેરા થઈ ને એ લોકો ડાયરેક્ટ સ્ટેશને ફોન કર્યો તો ગાડીનો જે માલિક હતો એ માલિક પણ હું આવી ગયો. પછી માલિક હું આવી ગયો એટલે સામે સામે પતાવટ કરી નાખી, બરાબર. ગાયનો મામલો એ કે ભાઈ અમને ખર્ચો નથી ખપતો, પતાવટ કરી નાખો. તો શેઠ પોતાની ગાડી લઈને હાલે ગયા અને એ પતાવટ થઈ ગઈ. પછી એ જે કાસમ હે મારા ઘરે આવ્યો પોતાની બાઇક લઈને, મને કે હાલ ભાઈ હું તારો પતાવટનો કરવાનો છે. પાછો મને લઈને પાછો જ્યાં બનાવ બન્યો હતો એ જગ્યામાંથી આવી ગયા ભાઈ. એ જગ્યામાંથી આવ્યા ને અહીંયા 4-5 જણા મને મારામારીથી ચાલુ કરી નાખ્યું. હવે એ મને જે લઈ આવ્યો બાઇકમાંથી એ છે સમા કાસમ મહમદ. બીજો એનો છોકરો છે સમા અદૈયા કાસમ. ત્રીજા નંબરનો છોકરો છે જાની કાસમ, એ એનો જ છોકરો છે. 3 ને એક બીજો છે સમા અબ્બાસ ઇસ્માઇલ સમા, એ પણ સમા છે. એ પછી અહીંયા બાઇકમાં ઉતર્યો ને હું એના ઉપર હાથ પર જોડ્યા કે ભાઈ શું વાત છે, મારી વાત તમે સાંભળો. એવું કરીને મને ઉતરવા નહીં ને ડાયરેક્ટ જે એનો છોરો છે એ ડાયરેક્ટ મને અહીંયા મોઢામાં ગુસ્સો માર્યો એટલે મારા મોઢામાંથી લોહી ચાલુ થઈ ગયો ને હું આ બેહોશની હાલતમાં હતો. હે હથિયાર એક એની જે છોરાને થયો એની વાત ધોકો હતો, બરાબર. પણ ધોકો મને પહેલો ન માર્યો, પહેલો મને ડાયરેક્ટ ઠોંસો જ માર્યો. હું કીધું ભાઈ શું વાત છે, શું કામ મને મારો, કાંઈ વાત તો સાંભળો. એ વાત સાંભળવામાં તૈયાર થયા જ નહીં. અહીંયા મને મારા હથિયારમાં એની જે છોકરો હતો ને એ છરીની મને ધમકી દીધી. એ કે જાજો બોલી તો આ તારી માં પડી ગઈ કે છરી હમણાં જ કાઢી સી ગઈ. ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટેના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9 થી 1, સાંજે 5 થી 9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427458580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ગાંધીધામમાં વીજ ચોરીના કેસમાં ગાંધીધામના વેપારીને 1 વર્ષની સખત કેદની સજા અને 7.5 લાખની જંગી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે મહાસભા ન્યૂઝ સાથે વાત કરતા પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામી. આ કેસની હકીકતો એવી છે કે ગત તારીખ 18/10/2006ના ગાંધીધામ મુકામે તિરંગા પાર્ક કરીને એક વિસ્તાર આવેલો છે સેક્ટર 5ની અંદર. ત્યાં કને રાજેશ સુરેશભાઈ રાઠોડ નામની વ્યક્તિ પોતાના પ્લોટની બાજુમાંથી જ્યારે હળવા દબાણની વીજ લાઈન પસાર થતી હતી એમાંથી પોતે ટ્વિનકોર વાયર જોડી અને વીજ ચોરી કરતા હતા. એ વીજ ચોરી કરતા હતા એટલું જ નહીં, પણ એને પોતાના તાબાની જે 14 ભાડાની દુકાનો હતી એ ભાડૂતોને પણ એમાંથી ચોરી કરેલો વીજ પુરવઠો સપ્લાય કરતા હતા. આ જ્યારે એમની પ્રોસેસ ચાલુ હતી ત્યારે ગાંધીધામ પીજીવીસીએલ સબ ડિવિઝનની જે ચેકિંગ સ્ક્વોડ હતી એના રૂટિનલ ચેકિંગમાં હતી ત્યારે તેમણે રાજેશભાઈને રંગે હાથ પકડી લીધા ચોરી કરતા. અને જ્યારે સ્થળ ઉપર એમની દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી ત્યારે એમની પોતાની હાજરી મળી આવી. એટલે આની વિરુદ્ધમાં પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને 3,39,216 રૂપિયાનું પુરવણી બિલ આપવામાં આવ્યું. અને બાદ એના ઉપર રાજકોટના જીબીના સ્પેશિયલ પોલીસ સ્ટેશન એમની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી. હવે જ્યારે રાજ્ય સરકારે સ્પેશિયલ કોર્ટની રચના કરી છે જીબીના વીજચોરીના કેસો ચલાવવા માટેની, ત્યારે આ જિલ્લાની ખાસ અદાલતની અંદર એમની વિરુદ્ધમાં એમની ઉપર વીજ ચોરીનો કેસ ચાલી ગયો અને એમાં અમે દસ્તાવેજી આધાર રજૂ કર્યા. અમારા જીબીના અધિકારીની જુબાની, તપાસનીશ પોલીસ અધિકારીની જુબાની અને વિશેષમાં
ભારતીય વીજળી અધિનિયમ 2003ની 135ની કલમની જે જોગવાઈઓ છે એ પ્રમાણે જ્યારે આખા રાષ્ટ્રની અંદર આજે વીજળીનો એલાર્મિંગ પ્રોબ્લેમ છે, જ્યારે જે લોકો પોતે કાયદેસરનું વીજ કનેક્શન લઈ અને પૈસા ભરે છે અને જ્યારે પણ વીજળી માટે કાપ મૂકવામાં આવે છે ત્યારે આ પ્રકારના લોકો જે સમાજને દેખીતી રીતે સીધું નુકસાન પહોંચાડી અને પોતાના અંગત લાભ માટે જ્યારે વીજળી રાષ્ટ્રની સંપત્તિ છે ત્યારે એક રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરે, એવા સંજોગોમાં એને કોઈ પણ સંજોગોની અંદર એમને બક્ષવા જોઈએ નહીં. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો મા આશાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. સેલ 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 શિવમ જેન્ટ્સ ચિલ્ડ્રન એન્ડ લેડીઝ વેર કપડાની તમામ રેન્જ એક જ છત નીચે. 2 પેન્ટ પર 1 શર્ટ ફ્રી. 300 રૂપિયાના 2 શર્ટ પર 1 શર્ટ ફ્રી. શર્ટની રેન્જ 200 થી 800 રૂપિયા સુધી. પેન્ટમાં વિશાળ રેન્જ. પેન્ટમાં રૂપિયા 250 થી 1100 સુધીની રેન્જ ઉપલબ્ધ. અવનવી કપડાની તમામ ડિઝાઇનો અને વેરાયટીઓ વ્યાજબી ભાવે મેળવવા માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે શિવમ લેડીઝ વેર, જેન્ટ્સ વેર એન્ડ ચિલ્ડ્રન વેર. હેવી લુક, મીડિયમ રેન્જ, લેટેસ્ટ વેરાયટીનો ખજાનો. દરરોજ નવી પેટર્ન મળશે એકદમ વ્યાજબી ભાવે. શિવમ કેટરસ, શંભુ મહારાજ રસોઈયા. કેટરસની દુનિયાના બેતાજ બાદશાહ અનમ કોમ્પ્લેક્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907. પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ. આ મહિના દરમિયાન દાન ધર્મનો ખૂબ જ મહિમા છે. ત્યારે પૂનમના દિવસે ભુજમાં મહિલાઓએ દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. એક એક દેતા હો બધાને. મારું નામ અંશુયાબેન ગોસ્વામી છે. સહયોગનગરથી આવી છે, નવી લોટરીથી. અને આ પુરુષોત્તમ મહિનો 3 વર્ષે આવે છે. એના માટે આજ પૂનમના દિવસે બધી બહેનોનો સહયોગથી આ બધો દાન પૂન કરીએ છીએ. લાડુ, ગાંઠિયા, ગાયને ચરો બધા બહેનો સાથે મળીને કરીએ છીએ. કારણ એ કે ક્યારેક આપણાથી ભૂલ થઈ ગઈ હોય, કાંઈક પાપ થઈ ગયો હોય, એના બધો નાશ થાય એના માટે. મારું નામ ગીતાબેન છે. ગીતાબેન સુરેશભાઈ સલાટ. આજનું મહત્વ પૂનમ છે. આજે અમે દાન પૂન કરવા આવ્યા છીએ. આ અધિક વરસાદ માટે અધિક માસનો મહિનો છે. આ મહિનો મહત્વ ગણાય છે બહુ. વરસાદ આવે એ માટે પ્રાર્થના કરીએ છીએ. એના માટે દાન કરીએ છીએ કે વરસાદ આવે સારો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત પરિવર્તન પાર્ટીના દિગ્ગજ નેતા કાશીરામ રાણાનું અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો થયા બાદ હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે તેમને મૃત જાહેર કર્યા હતા. કાશીરામ રાણાએ ભુજમાં આવી ગુજરાત પરિવર્તન પાર્ટીને સંબોધી હતી. તો એમનો આ કહી શકાય કે લાસ્ટ વિડીયો મા આશાપુરા ન્યૂઝ પાસે છે. તો ગુજરાત પરિવર્તન પાર્ટીમાં કાશીરામ રાણાએ શું કહ્યું હતું? કાશીરામ રાણા આજે સહદેહ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આ વિડીયોના માધ્યમથી ગુજરાત પરિવર્તન પાર્ટીમાં હૃદયનું સ્થાન બનાવી લેશે, એમાં બેમત નથી. ત્યારે શું કહ્યું હતું કાશીરામ રાણાએ, ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશેની એમની
જે અંગત ટિપ્પણી છે એ અમુક લોકોને ખૂંચી પણ હતી, પરંતુ હવે ભૂતકાળ થયો છે. આજે કાશીરામ રાણા નથી અને એમના હવે શબ્દો છે એ માત્ર ને માત્ર વિડીયો પૂરતા જ બંધાઈ ગયા છે. તો જોઈએ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં સંબોધન કરેલું એમનું ભાષણ. અમે અને અમારા જેવા હજારો કાર્યકર્તા પોતાના જીવનને પ્રજાને સમર્પિત કર્યા છે. મિત્ર, કવિએ કહ્યું છે કે નથી ખબર અમને અમારે પણ સી આફત ખડી છે. આ તો મોદી છે. ગુજરાતની 6 કરોડની પ્રજાને ધમકાવીને, ડરાવીને, ભયભીત કરીને, પોતાના જૂઠા નાવ ચલાવીને જેને ગુજરાતને બરબાદ કર્યો, આપ બધા સાક્ષી હશો કે તમને મોદી તરફ નફરત છે, તિરસ્કાર છે, ગુસ્સો છે, છતાં પણ આપ સૌ આવ્યા છો. એ ડર ફગાવીને, ભયભીતતા જે મનમાં છે દૂર ફેંકીને, પણ આજે પણ ગુજરાતમાં આજે લાખો લોકો એવા છે. સાહેબ, અમે પરિવર્તન પાર્ટીની સાથે શું કરીએ, પણ આ માણસ એટલો ડંખીલો ને ઝેરીલો છે, કાલે અમારી દુકાન બંધ કરાવી દેશે. કાલે અમારી દુકાન બંધ કરાવી દેશે. કાલે અમને એવા કાયદામાં સપડાવી દેશે કે અમારે જેલ ભેગું થવું પડે. તો મિત્રો, આજે આફત છે અને એટલા માટે અમે કહીએ છીએ કે નથી ખબર અમને અમારે પણ જે આફત ખડી છે. ખબર એટલી જ છે કે માં ગુર્જરીની હાકલ પડી છે. કેશુભાઈ, હવે તમે સુકાન સંભાળો અને આ ગુજરાતને મોદીના શાસનમાંથી મુક્ત કરીને અમને માં ગુર્જરીની ગરિમા ગૌરવ અમને બનાવવા દો. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોકુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર ID ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. કચ્છમાં અછતની સમીક્ષા કરવા માટે 20 દિવસ પહેલા મુખ્યમંત્રી ભુજની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ભુજના મુખ્ય રોડ પરના બમ્પ કાઢી નાખવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની અડધા દિવસની મુલાકાત માટે કાઢવામાં આવેલા બમ્પ હજુ સુધી પાછા નથી લગાવ્યા. તો તંત્ર શું મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? બીજી વાત એ પણ છે કે હવે હાઈવેમાં કોઈ જ બમ્પ લગાડવામાં નહીં આવે, પરંતુ આ નિયમમાં ફેરફાર પણ થવો જોઈએ. જ્યારે રિંગ રોડ હોય, જ્યારે કોઈ પણ હાઈવેમાંથી બીજો રસ્તો નીકળતો હોય, ત્યારે ત્યાં બમ્પ એટલે કે ગતિ અવરોધક મૂકવા જરૂરી જ છે. તો ખાસ કરીને ભૂતકાળમાં જ્યાં જ્યાં પણ અકસ્માત ત્યાં વધુ થયા હોય એ વિસ્તારનું સર્વે પણ કાઢવામાં આવ્યું હોય. અફસોસની વાત એ છે કે અમુક વિસ્તારમાં આ અંગેની મિટિંગ થઈ હતી અને નિર્ણય એ લોકો લઈ પણ નાખ્યા, પરંતુ તંત્રના આ નિર્ણયો કેટલા વ્યાજબી છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ હાલ વાત કરીએ જયનગર પાસે જે રિંગ રોડ તરફનો જે રસ્તો છે, ત્યારે ત્યાંથી પૂરપાટ રોડે ટ્રક જતી હોય છે અને રિંગ રોડ ઉપર ચડવા માટે ટ્રક એ ગતિ મર્યાદા વગર જ જ્યારે ઉપર ચડતી હોય છે, ત્યારે ભુજથી નખત્રાણા, માતાના મઢ કે માંડવી તરફ જતી ગાડીઓ અવારનવાર ટ્રકની હડફેટે ચડી જાય છે. પરંતુ અકસ્માત થાય એ પહેલાં તંત્ર જાગે એ જરૂર છે. મહાસાપરા ન્યૂઝની ટીમ જ્યારે નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરનો સંપર્ક સાધ્યો, ત્યારે તેમણે લિસ્ટ મંગાવ્યું અને કહ્યું હતું કે આ બમ્પ તો જરૂર વગરનો છે. પરંતુ અત્યારે અમારા માધ્યમથી જણાવવાનું છે કે
આ રોડ ઉપર અકસ્માત થાય એ પહેલાં બમ્પ લગાડવા જરૂરી છે, અન્યથા કોઈ પણ અકસ્માત થઈ શકે છે. ત્યારે કદાચ મોડું પણ થઈ ગયું હોય ત્યારે અહીં ગતિ અવરોધક લગાડવા એ ખૂબ જ આવશ્યક બન્યા છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં પણ અકસ્માતનો ગ્રાફ વધુ હોય એ જગ્યાએ ભલેને નિયમ ગમે તે કહેતો હોય ત્યાં ગતિ અવરોધક મૂકવા એ સમયની અને ખાસ કરીને કાયદાનો જ એક ભાગ છે. દર મહિને ટ્રાફિક કમિટીની મિટિંગ થતી હોય છે. છેલ્લી ટ્રાફિક કમિટીની મિટિંગ થઈ ત્યારે 199 સ્પીડ બ્રેકર ભુજની અંદર છે. એમાંથી 169 સ્પીડ બ્રેકર એવા છે કે જે બિનજરૂરી જણાણા સરકારને અને પોલીસ ખાતાને. 30 સ્પીડ બ્રેકર એવા છે કે જે જરૂરી જણાણા. તો 30 સ્પીડ બ્રેકર જે છે એને પટ્ટા દોરવાના ઉપર અને એના જે નોર્મ્સ પ્રમાણે સ્પીડ બ્રેકરને ઉખેડીને પાછા ફરીથી બનાવવાના. અને 169 સ્પીડ બ્રેકર જે છે બિનજરૂરી છે એ કલેક્ટર સાહેબની મિટિંગમાં એવું સૂચન કરવામાં આવ્યું કે આ નગરપાલિકા તાત્કાલિક ખસેડી લે, અન્યથા આરએનબી મારફત કલેક્ટર સાહેબ અથવા પોલીસ ખસેડી દેશે. જેના ભાગરૂપે સિટી પોલીસે આ કાર્યવાહી કરી છે અને નગરપાલિકાને પણ પત્ર મોકલ્યો છે કે તાત્કાલિક નગરપાલિકા જે સૂચના આપવામાં આવી છે એનો અમલ કરે. જેના ભાગરૂપે 169 સ્પીડ બ્રેકર છે એ કાઢવાની પ્રોસિજર થાય છે અને 30 સ્પીડ બ્રેકર જે છે એને ફરી ઉખેડી અને ફરી બનાવવાની પ્રોસિજર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. મેઘુભાઈ એમ જાડેજા. નુકસાન તો વાત જવા દો, એટલે નુકસાન તો પહેલાં એ લગભગ કંઈક ગુના બની ગયા છે અહીંયા કને, કંઈક માણસો મરી ગયા છે. અને ભુજમાં મેઇન સ્થળ છે ને આ ડેથ ઝોન એરિયા જ છે. અને આ એટલો અટપટી રસ્તો છે કે એક્સિડન્ટ 150% ગેરંટી સાથે પહેલાં મેં ગેરંટી આપી હતી કે આમાં મારા માર્યું પછી એક્સિડન્ટ નાના મોટા ચાલુ જ થઈ ગયા છે. એટલે જો આ 2 સ્પીડ બ્રેકર જલ્દીમાં જલ્દી નાખી દે ને, એક ભુજથી મિર્જાપર તરફ જઈ રહ્યો છે અહીંયા મેન છે, અને પછી ભગવતી બાજુથી જે ભુજ જઈ રહ્યો છે, આ 2 સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે. અને આ જો સ્પીડ બ્રેકર નહીં લાગે તાત્કાલિક તો આમાં ગમે એ માણસની હાનિ થઈ જશે, એ 100% છે. માણસ મરી જશે એમાં બે મત નથી. એમ સ્પીડમાં તો તમે જોઈ રહ્યા છો કે કેટલી ઝડપ છે, કોઈ ધીમો તો હાલતો નથી. એટલે ઘા જેવા નીકળે છે તે બાજુથી ગાડી નીકળે એટલે ગાડી જલાતી નથી, અહીંયા કને સીધી ઠકા જ થઈ જાય છે. જવાબદાર તો હવે તંત્ર હોય, બીજું કોણ હોય? આપણે તો ઉપાડી નાખી હોસ્પિટલે હાજર હોઈએ તો બીજું શું કરી શકીએ? રજૂઆતમાં તો મારી એક નમ્ર અપીલ છે પહેલાંની ઘોડે જ કે પહેલાં મદદ જેમ મળી હતી એવી રીતે તાત્કાલિક 2 સ્પીડ બ્રેકર હવે નગરપાલિકાની હદ છે. જો નગરપાલિકા તાત્કાલિક એવા નાના એવા, હું એમ નથી કહેતો બહુ મોટા બનાવે, સામાન્ય પહેલાં હતા એ રીતના બનાવી નાખે તો કોઈ જાનહાનિ ન થાય અને કોઈ માણસ ન મરે. એમ હવે હું ત્રાસી ગયો છું તારાથી. તમે કોઈ એમને એવી રીતે હું નથી કરવાની, હું તો મારી રીતે જ કામ કરીશ. મારી રીતે કામ કરી છોડી ઊભી થા અને મારી બારા બંધ કર. ના, હું તો મારી ખુલ્લા જ રાખીશ. લો અરે કહું છું આ બારી બાણા બંધ કર. એ હા. ઘરમાં દવાયુક્ત મચ્છરદાની છે, એને બાંધીને અંદર સુવાનું રાખ. ના, હું તો ખુલ્લામાં જ સૂઈશ. ના, દવાયુક્ત મચ્છરદાની તમે જરાય ચિંતા ના કરો, મેં બાંધી દીધી છે. તો છું આ પાણીને ભરાવા દે, એને વહેવા દે. ના, હું મારી રીતે જ કામ કરીશ. પેલું પાણી એની પણ તમે ચિંતા ના કરો, દર 3 દિવસે હું બલિયાર પાણીને વહેતું કરી દઉં છું. મારી જ રીતે કામ કરીશ ને તો જોયું ને? હવે તમારે શું કરવાનું છે એ તમારે જ નક્કી કરવાનું છે. મેલેરિયાથી બચો અને પરિવારને બચાવો. કચ્છમાં પણ હવે મેટ્રો સિટીની જેમ ડાન્સ ક્લાસ થઈ રહ્યા છે અને કચ્છના બાળકોના ટેલેન્ટને મહાનગરી સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે મળીએ ભુજમાં ચાલી રહેલા હિપ હોપર્સ ડાન્સ ક્લાસના બાળકોની એક ઝલકને, એના વાલીઓને અને હિપ હોપર્સના માલિક પાર્થ શાહ શું કહે છે પોતાના સપના વિશે, પોતાની આ કારકિર્દી વિશે. તો મળીએ હિપ હોપર્સ, એમની ટીમ અને પાર્થ શાહને. ઓકે, મળીએ રાજવીના મમ્મીને જ્યારે અહીંયા આવ્યા છે ખાસ કરીને. હેતલ પ્રણવ શાહ. શું કરો છો? હું કચ્છ યુનિવર્સિટીના MBA પ્રોગ્રામમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છું. અરે ગુડ, ટીચર છો. કેવું લાગે છે ખાસ કરીને એક પ્રોફેસરની દીકરી જ્યારે ડાન્સ કરતી હોય, અને ખાસ કરીને તમારો સૂચન શું છે આગે? કારણ કે આપણા કચ્છમાં સારા એવા ડાન્સરો છે પરંતુ જે પ્લેટફોર્મ નથી મળતું. મહેનત કરે છે પાર્થ સર જેવા અનેક ટીચરો છે પરંતુ એને ઉપર સુધી જઈ જવા માટે શું કરી શકે?
મતલબ કે યરલી કાંઈક એવો એક સ્ટેજ બનાવી નાખે કે જ્યાં આટલા એક અમુક એજ ક્રાઇટેરિયા ફિક્સ કરી અને એ લોકોના પરફોર્મન્સની કોમ્પિટિશન્સ રાખે કે ખાલી કોમ્પિટિશન ન રાખે તો એ પરફોર્મન્સ કરવાનું અલાઉડ અને એનામાં કોઈક એવો ફોર્મેટ બનાવે કે અધર્સ હુ આર ઇન્ટરેસ્ટેડ કેન કમ એન્ડ વિઝિટ અને એ લોકોને ઓબ્ઝર્વ કરી શકે. તો બીજું કાંઈ નહીં, છોકરાઓને જો પ્રોત્સાહન મળશે તો એ લોકોને વધારે ને વધારે ડેવલપ થશે. રાજવી ડાન્સ ક્લાસમાં આવીને ત્યારે એનું ટમી બહુ જ ભારે હતું, પણ એને જોઈન્ટ કર્યું છે 1.5 મહિનો થયો છે. શી હેઝ રિડ્યુસ્ડ અ લોટ અને જે અમુક એક્સરસાઇઝ કરે છે હવે એને પોતાને એમ થાય છે કે મમ્મા હજી થોડું મારું વેઇટ રિડ્યુસ થાય તો મારા સ્ટેપ્સ વધારે પરફેક્ટ આવશે. તો મતલબ એ પણ સારું છે ને એના સર ક્યારે લોસતા નથી. બેસ્ટ ઇઝ દેટ. અધરવાઇઝ છોકરાઓને અત્યારે આ એજમાં અને ક્યારે એમ પણ નથી કહેતા કે તું સારું કરસ કે તું ખરાબ કરસ, તું કર્યા કર બસ. એન્ડ દેટ ઇઝ વેરી ગુડ ફ્રોમ ધ સર કે છોકરાઓને ક્યારે ડીમોટિવેશન નથી મળતું. દેટ્સ વેરી નાઇસ. હવે આપણે પાર્થ સાને તમારું આખું નામ? પાર્થ અનિલભાઈ શાહ. કેટલા સમયથી પાર્થભાઈ તમને ખાસ કરીને ડાન્સનો શોખ હતો? નાનપણમાં પહેલી જ વખત તમે ડાન્સ કરી શકો, તમને એક શોખ છે, તમારી અંદર જે પ્રતિભા છુપાયેલી છે એ ખબર ક્યારે પડી? એટલે એકચ્યુઅલી હું નાનો હતો ત્યારથી ડાન્સનો શોખ તો બહુ જ હતો. પછી એક વખત સ્કૂલના કોમ્પિટિશનમાં પાર્ટ લીધું હતું જ્યારે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતો. ત્યારે નેશનલ સોંગ ઉપર બધાને કરવાનું હતું, તો ત્યારે એક વખત કર્યું. ત્યારે સ્ટેજ ફિયર થોડુંક નીકળ્યું અને ત્યારે એમ થયું કે ડાન્સ કરવામાં મજા પણ આવે છે, એન્જોયમેન્ટ બી છે. બસ ત્યારથી સ્ટાર્ટ કરી નાખ્યું. ધીરે ધીરે સ્કૂલ લેવલના ફંક્શન હતા, સમાજના ફંક્શન હોય તો બધામાં ધીરે ધીરે કરીને પાર્ટ લેતા વરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. જ્યારે સ્કૂલ લેવલ તમે પ્રથમવાર જ્યારે ડાન્સ કર્યો ત્યારે એજ કેટલી હતી? એજ મારી 6 વર્ષ હતી અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે જ મેં સ્ટાર્ટ કર્યું હતું ફર્સ્ટ ડાન્સ મારો. ઓકે, અત્યારથી જે તમારી વાત કરી તો તમારા ડાન્સ ક્લાસીસનું નામ શું છે અને કેટલા જે સ્ટુડન્ટ છે એ તૈયાર થયા છે અને ખુશી કેટલી થાય છે? ખુશી તો બહુ જ થાય છે. એટલે સ્ટાર્ટ મેં 1.5-2 વર્ષ પહેલાં કરેલું હતું. સ્ટાર્ટિંગમાં મને એમ હતું કે ડાન્સ ચલો મને ઈચ્છા છે, મારી ઇન્ટરેસ્ટ છે, મારે કરવું છે, પણ બધાને આઉટપુટ આપવું, શીખવું, શીખાડવું એ બધું અલગ વસ્તુ છે. તો મેં કીધું એ મારા માટે કઠિન પરીક્ષા છે કે હું શીખાડી શકીશ કે નહીં શીખાડી શકું, એ મારામાં એવું ટેલેન્ટ છે કે નહીં એ મને ક્યાંય બિલકુલ આઈડિયા નહોતું. એટલે મેં સ્ટાર્ટિંગ ફર્સ્ટ ઘરેથી સ્ટાર્ટ કર્યું. હું પોતાના ઘરે જ શીખવાડતો, આજુબાજુના સોસાયટીના જેટલા બી સ્ટુડન્ટ હતા શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. ત્યાં હતા 3-4 છોકરાઓ હતા શીખવા માટે આવતા. મેં 2010માં પછી સ્ટાર્ટ કર્યું હતું અને હિપહોપર્સ નામથી સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે એટલો આઈડિયા નહોતો કે કેટલું રિસ્પોન્સ મળશે, શું મળશે. તો સોસાયટીના 3-4 છોકરાઓથી સ્ટાર્ટ કર્યું મેં. તો ફર્સ્ટ ડે 4 છોકરા થયા, સેકન્ડ ડે 6 છોકરા, ત્રીજે દિવસે 8 છોકરા, એમ વધતા વધતા અત્યારે જસ્ટ 3 મહિનામાં પછી મેં અહીંયા કને શિફ્ટ કરી નાખ્યું ક્લાસીસ. કેમ કે ઘરે પોસિબલ નહોતું કે આટલા બધા જણા એકસાથે આવી શકે. એટલે પછી અહીંયા અમારો શોરૂમ હતો અભિસારી કા અનમ રિંગ રોડ ઉપર સાડીનો. તો એના જસ્ટ ઉપર જ સ્પેસ હતો, હોલ હતો. તો મેં કીધું યુઝ કરીએ, પોતાનું જ છે આખું. તો એ જસ્ટ હું આગળ સ્ટાર્ટ કર્યું અને પછી જે રિસ્પોન્સ મળ્યું છે એ બહુ જ જબરદસ્ત હતું. ભુજની જનતા, નાના બાળકો, નાની છોકરીઓ, નાના બાળકો, મોટા છોકરાઓ, ઇવન જ્યારે મેરેજ ફંક્શન હોય છે ને ત્યારે 65 વર્ષ ને 70 વર્ષના પણ શીખવા માટે આવે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધીમાં આશાપુરા ન્યૂઝની ટીમને રજા આપશો. રજા લેતા પહેલાં એક વાત અવશ્ય કહી દઈ કે હવે આશાપુરા ન્યૂઝ આપણા મોબાઈલમાં પણ જોવા મળે છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્ટરનેટ. ટૂંક સમયમાં એટલે કે 17મી નવેમ્બરમાં આશાપુરા ન્યૂઝ 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે આ 5 વર્ષમાં 5 સફળતાના પગલાં પણ આશાપુરા ન્યૂઝે ભર્યા છે, જેમાં માંડવી અને આસપાસના 240 ગામડામાં 24 કલાકનું નેટવર્ક આશાપુરા ન્યૂઝ શરૂ કર્યું છે. ફેસબુકમાં આશાપુરા ન્યૂઝ હવે સતત સંપર્કમાં છે. એટલું જ નહીં, વિશ્વમાં પથરાયેલ યુટ્યુબના જે અમારા દર્શક મિત્રો છે એમને હવે મોબાઈલ અને લેપટોપ યા તો પછી અન્યથા કોઈ પણ એવું સાધન હોય જેમાં આપ યુટ્યુબ, ફેસબુક જોઈ શકો, ત્યારે આશાપુરા ન્યૂઝને આપ ત્યાં પણ જોઈ શકશો. ઇન્ટરનેટમાં www.આશાપુરાન્યૂઝ.com માધ્યમથી પણ આપ વિશ્વના કોઈ પણ ખૂણે હો આશાપુરા ન્યૂઝ આપ જોઈ શકશો. તો આ સફળતાના અમારા શિખરો છે અને આવતા 1 વર્ષમાં આ અમારી ટીમની લગન વધુ ને વધુ કચ્છના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટેનો પ્રયત્ન કરશે અને એ માટે આપના સહયોગની અપેક્ષા તો છે જ. તો ફરી પાછા આવતીકાલે નવા સમાચારો સાથે મળશું. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.